છેલ્લે આપણે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ એની અંદર 4 પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવી હતી. આમ કુલ 4 પદ્ધતિ છે, પણ ચોથી પદ્ધતિ એટલે મૂડીકરણની પદ્ધતિ, એમાં 2 પદ્ધતિ હતી. એક સરેરાશ નફાની મૂડીકરણની પદ્ધતિ અને બીજી હતી અધિક નફાની મૂડીકરણની પદ્ધતિ. તો છેલ્લે આપણે સરેરાશ નફાની મૂડીકરણની પદ્ધતિ જોઈ અને ત્યાર પછી બીજી પદ્ધતિ એટલે કે 5મી પદ્ધતિ અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ, એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો અધિક નફાને મૂડીકરણની પદ્ધતિ, તો એની અંદર આપણે ત્રીજી પદ્ધતિ જે ભણ્યા કે અધિક નફાની પદ્ધતિ, તો એના જે 5 સ્ટેપ હતા એ 5 સ્ટેપ તો એમનામ જ રાખવાના છે, બરાબર. તો એકદમ સરળ પદ્ધતિ છે, આ એકદમ સરળ રીત છે. તો અધિક નફાના મૂડીકરણની પદ્ધતિમાં શું ફેર કરવાનું? તો અધિક નફાની મૂડીકરણની પદ્ધતિમાં અધિક નફાને સીધો જ મૂડીકૃત કરી અને પાઘડીની કિંમત મેળવી શકાય છે. તો અધિક નફાને સીધો જ મૂડીકૃત કરવો એટલે શું? તો કે અધિક નફા સુધીની ગણતરી એમનામ રાખવાની, અધિક નફો મળી જશે. અધિક નફાને મૂડીકરણ કરવું છે તો અધિક નફો ભાગ્યા રોકાયેલી અપેક્ષિત વળતરનો દર, અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર એટલે શું મળશે તમને? તો કે પાઘડીનું સૂત્ર. પાઘડીનું સૂત્ર શું? તો કે અધિક નફાને મૂડીકરણ કરવાની પદ્ધતિની અંદર પાઘડી બરાબર અધિક નફો એને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. તો અહીંયા તમે કીધું અધિક નફાને સીધો જ મૂડીકૃત કરીને પાઘડીનું મૂલ્ય નક્કી કરી શકાય છે. તો આ પદ્ધતિમાં સરેરાશ નફાને મૂડીકૃત કરવાની જરૂર પડતી નથી. આગળની પદ્ધતિમાં આપણે જેમ સરેરાશ નફાને મૂડીકૃત કરી હતી એ રીતે અહીંયા અધિક નફાની મૂડીકૃત પદ્ધતિમાં સીધો જ અધિક નફાને મૂડીકૃત કરી નાખવાનો. તો એ કઈ રીતે થાય? તો પાઘડી બરાબર, પાઘડીનું સૂત્ર એક જ યાદ રાખવાનું છે. પાઘડી બરાબર કયા નફાની પદ્ધતિ છે? તો કે અધિક નફાના મૂડીકરણની. તો અધિક નફો એને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર એને 100 એટલે શું મળશે તમને? પાઘડીની કિંમત. તો મિત્રો અહીંયા અધિક નફાને મૂડીકરણ કરવાની પદ્ધતિના સ્ટેપ છે. જે રીતે અધિક નફાની પદ્ધતિ હતી એના 5 સ્ટેપ હતા એ મુજબ જ છે. પહેલું સ્ટેપ હતું રોકાયેલી મૂડી શોધવી. રોકાયેલી મૂડી કેવી રીતે મળે? તો આપણે જોયું હતું કુલ મિલકતો માઈનસ કુલ દેવા. તો મિલકતોમાંથી દેવા બાદ કરો એટલે શું મળશે? રોકાયેલી મૂડી. નંબર 2 અપેક્ષિત વળતરનો દર, જે ક્યાંથી મળશે? તો કે દાખલામાં આપેલો જ હશે અપેક્ષિત વળતરનો દર, આગળની પદ્ધતિ મુજબ જોયું એમ. નંબર 3 અપેક્ષિત નફો. અહીંયા જો અપેક્ષિત નફો શોધવો પડશે. કેમ? તો કે અધિક નફો શોધવા માટે અપેક્ષિત નફાની જરૂર પડે છે. તો અપેક્ષિત નફો કેવી રીતે મળે? તો કે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. જે બંને પહેલું અને બીજું સ્ટેપ છે એનો ગુણાકાર કરો એટલે શું મળશે? અપેક્ષિત નફો. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. નંબર 4 સરેરાશ નફો. સરેરાશ નફો કેવી રીતે મળે? તો સરેરાશ નફો અત્યાર સુધી આપણે બધી જ પદ્ધતિની અંદર ગોતતા આવ્યા છીએ. તો કે સાદી સરેરાશ હોય તો સાદી સરેરાશ મુજબ, ભારિત સરેરાશ હોય તો ભારિત સરેરાશ મુજબ. સાદી સરેરાશ ક્યારે ઉપયોગમાં આવે? તો કે નફાનું વલણ કેવું હોય? વધઘટ જોવા મળતું હોય તો સાદી સરેરાશની રીતે સરેરાશ નફો મળે. અને નફાનું વલણ જો સતત વધતું હોય અથવા તો સતત ઘટતું હોય તો કઈ પદ્ધતિ આવે? તો કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો અહીંયા સરેરાશ નફો કેવી રીતે મળશે? નફાના વલણ મુજબ. અને નંબર 5 અધિક નફો. તો અધિક નફો એટલે શું? એ આપણે ત્રીજી પદ્ધતિની અંદર શીખાતા કે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો, એટલે કે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. તો એ બંને નફો આપણે ઉપર શોધ્યો હોય એ જ મુજબ કે અપેક્ષિત નફો સ્ટેપ નંબર 3 ની અંદર શોધશો, સરેરાશ નફો સ્ટેપ નંબર 4 ની અંદર શોધશો અને 5મો સ્ટેપ એટલે અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. અને છેલ્લું સ્ટેપ એટલે પાઘડી. તો પાઘડીનું સૂત્ર શું? તો કે કઈ પદ્ધતિ મુજબ દાખલો ગણો છો? તો કે અધિક નફાને મૂડીકરણની પદ્ધતિ. તો યાદ શું રાખવાનું? અધિક નફાને મૂડીકરણની પદ્ધતિ કરવાની હોય ત્યારે અધિક નફાને સીધો જ મૂડીકૃત કરવાનો છે. મૂડીકૃત નફો શોધવાની જરૂર પડતી નથી. તો
તો અધિક નફો એને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર એને ગુણ્યા 100 એટલે શું મળશે તમને સીધે પાઘડીની રકમ. છઠ્ઠું સ્ટેપ. તો આવો મિત્રો આપણે એવું છે કે એક્ઝામ્પલ જોઈએ અધિક નફાને મૂડીકરણ કરવાની પદ્ધતિનું. તો અહીંયા રકમની અંદર ધ્યાન રાખજો વિરાટ અને રોહિતની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. તો અહીંયા કઈ પદ્ધતિ કીધું? અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે તો એમાં તમને માહિતી આપેલી છે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી કેટલી? 7,80,000. અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર કેટલો? 12%. એવી જ રીતે 5 વર્ષનો નફો આપેલો છે તમને. તો વર્ષ 2013 માં નફો 2 લાખ, 2014 નફો 2,70,000, 2015 નફો આપેલો છે 2,40,000, 2016 એમાં નફો આપેલો છે 2,50,000 અને 2017 એના વર્ષની અંદર નફો આપેલો છે 2,30,000. તો હવે અહીંયા નફાનું વલણ જોઈ લો તમે. કઈ પદ્ધતિ આવશે સરેરાશ નફામાં? નફાનું વલણ કેવું છે? તો કે વધઘટ 2 લાખ, 2,70,000, 2,40,000, 2,50,000 અને 2,30,000 વધઘટ જોવા મળે છે. તો કઈ પદ્ધતિ આવશે? સાદી સરેરાશ પદ્ધતિ. સાદી સરેરાશના રીતે સરેરાશ નફો શોધીશું. તો આવો મિત્રો પાઘડીની ગણતરી કરીએ. તો પાઘડીની ગણતરી દર્શાવતું પત્ર. તો ઉપર હેડિંગમાં લખશો પાઘડીની ગણતરી દર્શાવતું પત્ર. એમાં સ્ટેપ નંબર, વિગત અને રકમ રૂપિયા આ રીતે કોલમ પાડી દઈશું. સ્ટેપ નંબર 1 પહેલું સ્ટેપ જે તે અધિક નફાના 5 સ્ટેપ હતા એ મુજબ આપણે દાખલો ગણવાનો છે. અધિક નફાને સીધો મૂડીકરણ કરવાનું છે. તો પહેલું સ્ટેપ હતું રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી. જો રોકાયેલી મૂડી આપેલી હોય તો સીધી મૂકી દેવાની. જો મિલકતો અને દેવા આપેલા હોય તો મિલકતોમાંથી દેવા બાદ કરી મૂકવાના. જો ધંધાની ચોખ્ખી મિલકતો આપેલી હોય તો એ પણ રોકાયેલી મૂડી જ ગણાય. તો ચોખ્ખી મિલકતો સીધી મૂકી દેવાની. અહીંયા દાખલાની અંદર તમને રોકાયેલી મૂડી 7,80,000 સુધી આપી દીધી છે. 7,80,000. સ્ટેપ નંબર 1 પૂરું થયું. સ્ટેપ નંબર 2 અપેક્ષિત વળતરનો દર. વળતરનો દર કેટલા ટકા આપેલો છે? તો રકમની અંદર છે 12%. 12%. ત્યાર પછી ત્રીજું સ્ટેપ. સ્ટેપ નંબર 3 અપેક્ષિત વળતરનો દર. અધિક નફાની પદ્ધતિમાં ત્રીજું સ્ટેપ હતું તો કે અપેક્ષિત નફો શોધો. તો અપેક્ષિત નફો બરાબર શું આવશે? તો કે પહેલા બે સ્ટેપનો ગુણાકાર રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતર દર. એને ભાગ્યા 100. જો દર ટકામાં મૂકતા હોય તો ભાગ્યા 100 નહીં મૂકવાનો અને દર 12% છે તો 12 મૂકતા હોય તો ભાગ્યા 100 મૂકવાનો. તો અહીંયા રોકાયેલી મૂડી છે 7,80,000 એને ગુણ્યા 12%. ટકામાં મૂકો તો ભાગ્યા 100 મૂકવાની જરૂર નથી. તો 7,80,000 ગુણ્યા 12% કેલ્ક્યુલેટરની અંદર કરશો એટલે જવાબ આવશે 93,600. તો આ તમને અપેક્ષિત નફો મળી ગયો. સ્ટેપ નંબર 4 ચોથા સ્ટેપની અંદર સરેરાશ નફો. સરેરાશ નફો કેવી રીતે મળે? તો કે નફાના વલણને ધ્યાનમાં રાખવાનું. નફાનું વલણ કેવું છે? 2 લાખ, 2,70,000, 2,40,000, 2,50,000, 2,30,000 વધઘટ જોવા મળે છે. કઈ પદ્ધતિ? સાદી સરેરાશ. સાદી સરેરાશમાં સરેરાશ નફો કેવી રીતે મળે? તો કે બધા જ વર્ષોના નફાનો સરવાળો એને ભાગ્યા કુલ વર્ષો. તો અહીંયા નફાનો સરવાળો તો પહેલા વર્ષ નફો
વર્ષની અંદર વર્ષની અંદર 2013 નફો આપેલો છે 2 લાખ. વર્ષની અંદર 2014 નફો આપેલો છે 2,70,000. વર્ષ 2015 2,40,000. વર્ષ 2016 નફો છે 2,50,000. વર્ષ 2017 નફો છે 2,30,000. અને અહીંયા છેલ્લેનો છે કુલ નફો. તો આ બધાનો સરવાળો કરશો એટલે કેટલા મળશે? 11,90,000. કેલ્ક્યુલેટરની અંદર સરવાળો કરો એટલે 5,900 716 ને 17 18 19 9 20 21 10 11,90,000. તો હવે મળશે સરેરાશ નફો માટે સરેરાશ નફો બરાબર કુલ નફો એને ભાગ્યા કુલ વર્ષો. બરાબર કુલ નફો આપણે શોધ્યો 11,90,000 એને ભાગ્યા કુલ વર્ષો. કેટલા વર્ષનો નફો હતો? 1 2 3 4 5. તો ભાગ્યા 5. તો બરાબર 2,38,000. આ શું મળ્યું તમને? સરેરાશ નફો 2,38,000. સરેરાશ નફો મળી ગયો 2,38,000. હવે સરેરાશ નફો મળ્યો. સ્ટેપ નંબર 5 શું હતું? કઈ પદ્ધતિ છે? અધિક નફાની. તો પાંચમું સ્ટેપ એટલે અધિક નફો. અધિક નફો એનું સૂત્ર શું હતું? તો કે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. તો સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો એટલે શું મળશે તમને? અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો હતો? 2,38,000 માઈનસ 93,600 અપેક્ષિત નફો. કેલ્ક્યુલેટરની અંદર બાદબાકી કરશો એટલે તમને અધિક નફો મળશે 1,44,400. 1,44,400. તો મિત્રો 5 સ્ટેપ જે છે એ સ્ટેપ આપણી ત્રીજી પદ્ધતિ મુજબના જ હતા કે રોકાયેલી મૂડી, અપેક્ષિત નફો, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો અને અધિક નફો. હવે માત્ર એક જ સ્ટેપ નવું છે આ પદ્ધતિમાં. તો એ કયું છે? નંબર 6 પાઘડીનું સૂત્ર. તો કે અધિક નફાને જ્યારે પણ મૂડીકૃત કરવાની પદ્ધતિ હોય ત્યારે કઈ રીતે લખવાનું? તો કે પાઘડીનું સૂત્ર શું આવશે? તો કે પાઘડી બરાબર અધિક નફાને સીધો જ મૂડીકૃત કરવાનો. તો અધિક નફો એને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. તો પાઘડી બરાબર આપણે અહીંયા છઠ્ઠું સ્ટેપ છે કે પાઘડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. નફો ભાગ્યા અપેક્ષિત વળતર દર ગુણ્યા 100. તો બરાબર અધિક નફો આપણે શોધ્યો 1,44,400 એને ભાગ્યા 12 ગુણ્યા 100 અથવા તો 12% સીધા કરવા માંગીએ તો એનો જવાબ આવશે 12,03,333.
આ મળી તમને પાઘડીની કિંમત 12,03,333. તો અહીંયા જો મિત્રો એકદમ સરળ છે, અધિક નફાની પદ્ધતિ આવે તો અધિક નફાના મૂડીકરણની પદ્ધતિમાં માત્ર એક સૂત્ર જ યાદ રાખવાનું છે. અધિક નફામાં રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો અને અધિક નફો, આ 5 સ્ટેપ તો એ મુજબના જ હતા. તો અહીંયા આપણે પાઘડીના મૂલ્યાંકનની જે 5 પદ્ધતિ હતી એ 5 પદ્ધતિ અહીંયા પૂરી કરીએ છીએ. આ પ્રકરણનો ભાર હતો 6 ગુણ. એમાં એક વિકલ્પ, એક વાક્યનો પ્રશ્ન અને એક 4 ગુણનો દાખલો પૂછાય છે. તો 4 ગુણના દાખલા માટે જે આ 5 પદ્ધતિ છે એમાંથી કોઈ પણ એક પદ્ધતિ બોર્ડની પરીક્ષાની અંદર કમ્પલસરી આવે છે અને 4 ગુણ એકદમ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. તો 4 પદ્ધતિની અંદર કઈ કઈ પદ્ધતિ હતી? તો કે પહેલી પદ્ધતિ હતી સાદી સરેરાશની પદ્ધતિ. સાદી સરેરાશમાં શું હતું? તો કે સરેરાશ નફો એને ભાગ્યા સરેરાશ નફો કેવી રીતે મળે? તો કે કુલ નફો ભાગ્યા વર્ષો બરાબર સરેરાશ નફો. અને પાઘડીની કિંમત કેવી રીતે મળે? તો કે સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. આ બે સૂત્ર યાદ રાખવાના હતા. બીજી પદ્ધતિ હતી ભારિત સરેરાશની પદ્ધતિ. ભારિત સરેરાશની પદ્ધતિમાં કયા સૂત્ર યાદ રાખવાના? તો કે ભારિત નફો શોધવાનો. ભારિત નફો કેવી રીતે મળે? તો કે નફો ગુણ્યા ભાર એટલે ભારિત નફો મળે. એ ભારિત નફાનો કુલ સરવાળો કરો એટલે કુલ ભારિત નફો મળે. કુલ ભારિતને કુલ ભાર વડે ભાગવાથી તમને ભારિત સરેરાશ નફો મળે. અને ભારિત સરેરાશ નફાના આધારે પાઘડીની કિંમત નક્કી કરવી હોય તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. આ રીતે ત્રીજી પદ્ધતિ હતી. અને ત્રીજી પદ્ધતિ એટલે અધિક નફાની પદ્ધતિ. તો અધિક નફાની પદ્ધતિમાં મેં જેમ તમને કીધું એમ કે 6 સ્ટેપમાં દાખલો ગણવાનો હોય છે. તો અધિક નફાની પદ્ધતિની અંદર પહેલું સ્ટેપ હતું રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો, અધિક નફો. અને અધિક નફાની રીતે પાઘડીની ગણતરી કરવાની હોય તો અધિક નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. આ 3 પદ્ધતિ એકદમ સરળ હતી. ચોથી પદ્ધતિ જે જોઈ તો ચોથી પદ્ધતિ જોઈ એની અંદર નફાને મૂડીકરણની પદ્ધતિ. એમાં 2 પદ્ધતિ હતી. એક સરેરાશ નફાને મૂડીકરણ કરવાની પદ્ધતિ અને નંબર 2 એ અધિક નફાને મૂડીકરણ કરવાની પદ્ધતિ. તો સરેરાશ નફાને મૂડીકરણ કરવાની પદ્ધતિ એની અંદર કેટલા સ્ટેપ જોયા હતા? તો કે એમાં મિત્રો 5 સ્ટેપ હતા. પહેલા 3 સ્ટેપમાં શું હતું? પહેલું સ્ટેપ જે હતું એ રોકાયેલી મૂડી. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર. ત્રીજું સ્ટેપ એમાં અપેક્ષિત નફાની જરૂર નથી પડતી કારણ કે મૂડીકૃત નફો હતો તો અપેક્ષિત નફો શોધવાની જરૂર નથી. ત્રીજું સ્ટેપ સીધું જ સરેરાશ નફો જે આપણે શોધતા હતા એ જ રીતે. ચોથું સ્ટેપ તો કે મૂડીકૃત નફો શોધવાનો. સરેરાશ નફામાં મૂડીકૃત નફો શોધવાનો. જ્યારે અધિક નફાને મૂડીકરણ કરવાની હોય ત્યારે મૂડીકૃત નફો શોધવાની જરૂર પડતી નથી. તો સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ ક્યાં? મૂડીકૃત નફાનું સૂત્ર શું હતું? તો કે મૂડીકૃત નફો એટલે શું? તો કે મૂડીકૃત નફો એટલે સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો. તો સરેરાશ નફો ઉપર આવશે અને અપેક્ષિત વળતરનો દર છેદમાં આવશે. તો સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર એને ગુણ્યા 100 એટલે તમને શું મળશે? સરેરાશ મૂડીકૃત નફો. તો સરેરાશ મૂડીકૃત નફો મળે ત્યાર પછી પાઘડીનું સૂત્ર શું? તો કે પાઘડી બરાબર મૂડીકૃત નફાને રોકાયેલી મૂડી સાથે સરખાવવાની. તો પાઘડીનું સૂત્ર હતું મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. આ ચોથી પદ્ધતિની અંદર હતું પાઘડીનું સૂત્ર કે મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. જો મૂડીકૃત નફો અને રોકાયેલી મૂડી સરખી હોય અથવા તો રોકાયેલી મૂડી કરતાં મૂડીકૃત નફો ઓછો હોય તો તેવા ધંધામાં પાઘડી હોતી નથી. આ ચોથી પદ્ધતિ હતી. અને પાંચમી પદ્ધતિ એટલે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ. તો અધિક નફાની મૂડીકરણની પદ્ધતિ એટલે શું? તો કે એ સીધું જ છે કે અધિક નફાની રીત હોય એમાં અધિક નફા સુધીના બધા સ્ટેપ સેમ ગણી નાખવાના અને અધિક નફો મળે એટલે એને સીધો જ મૂડીકૃત કરી દેવાનો. તો એ કેવી રીતે? તો કે અધિક નફાને મૂડીકૃત કરવાનો. તો પાઘડીનું સૂત્ર એમાં એક બદલાય છે, યાદ રાખવાનું છે. તો પાઘડી બરાબર અધિક નફો એને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર.
પાઘડી બરાબર અધિક નફો અને ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. તો આ રીતે કુલ તમને 4 પદ્ધતિ અને 5 પદ્ધતિ જોઈ તો એકદમ સિમ્પલ છે મિત્રો, સરળતાથી બધાને યાદ રહી જશે. અને હવે આપણે અહીંયા જેટલા સ્ટેપ ગણ્યા એ બધી જ રીતના સ્વાધ્યાયના અને ઉદાહરણના જેટલા પણ દાખલા છે એ બધા જ તમારા હોમવર્કમાં ગણી નાખવાના. અહીંયા આપણે આ પ્રકરણને પૂરું કરીએ છીએ અને હવે પછી જ્યારે આગળના પીરિયડમાં આવશું ત્યારે આના પછીનું પ્રકરણ છે એ ભાગીદારીનું પુનર્ગઠન, કે પુનર્ગઠન શા માટે કરવું, ક્યારે કરવું, એ બધી જ વિગત આપણે આગળના પ્રકરણમાં જોશું. તો અહીંયા આ પાઘડીનું મૂલ્યાંકન એ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. બોર્ડની એક્ઝામ માટે કુલ 6 માર્ક્સનો ગુણભાર છે, એમાં 4 ગુણનો એક દાખલો કમ્પલસરી પૂછાય છે. એ આ 5 રીતમાંથી જ પૂછાશે અને એકદમ સરળ છે. તો મિત્રો હું માનું છું ત્યાં સુધી તમને બધું જ સમજાઈ ગયું હશે. તો ઉદાહરણ અને સ્વાધ્યાયના બધા જ દાખલા તમે કરી નાખજો, જેથી કરી બોર્ડની અંદર તમારા 4 માર્ક્સ જશે નહીં. તો ત્યાં સુધી વિરામ. આગળના લેક્ચરમાં આપણે હવે પછીનું પ્રકરણ એ જોશું.